નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું ઓનલાઈન ક્લાસીસમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિ શાસ્ત્ર ચાલુ હતું. સૌથી પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે ધોરણ 11માં પાસ થઈ ગયા છો અને હવે તમારું ધોરણ 12 ચાલુ થવાનું છે. આ સિવાય આપણા જે ધોરણ 11માં જે 2-4 ટોપિક હતા જે તમને વાત કરી હતી કે ઉષ્માગતિ શાસ્ત્ર છે એનામાં ગિબ્સની મુક્ત ઉર્જા, એન્થાલ્પી, એન્ટ્રોપી એ જરૂરી છે કારણ કે એ 12th સાથે આપણે કનેક્ટેડ છે. એવી જ રીતે આપણો હજી ચેપ્ટર નંબર 7 એટલે કે સંતુલન એ પણ હમણાં થોડું ઘણું બાકી છે. એનામાં ફક્ત આપણે જે 12th ને લગતા ટોપિક છે એટલું જ કરીશું. ત્યારબાદ આપણું જે 12th સ્ટાન્ડર્ડ છે એ સ્ટાર્ટ રેગ્યુલર કરી આપીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિ શાસ્ત્રમાં શું શું ભણ્યા છીએ? તો પ્રણાલી શું છે, પર્યાવરણ શું છે, વિશ્વ શું છે, આંતરિક ઉર્જા શું છે, અવસ્થા વિધેય શું છે, પછી એન્થાલ્પી શું છે, એન્ટ્રોપી શું છે અને ગિબ્સની મુક્ત ઉર્જા શું છે, એના વિશે બધી માહિતી મેળવી હતી. હવે એક નાનકડો લાસ્ટ ટોપિક બાકી રહે છે. આ ટોપિક પૂર્ણ થયા બાદ એક બે દાખલા જોઈ લેશું નાનકડા, જેના મદદથી તમને ખ્યાલ આવે કે આ ચેપ્ટરના દાખલાઓ કેવી રીતે કામ થાય છે. ઉપરાંત આ જે દાખલાઓ છે એ તમને ક્યાં કામ આવશે કે કદાચ તમે નીટ JEE એક્ઝામ આપો છો તો ઉષ્માગતિ શાસ્ત્ર છે એ હિસાબે ખૂબ જ અગત્યનો ટોપિક અને ચેપ્ટર છે, એટલે કે આપણે એને સ્કીપ ન કરી શકીએ. તો થોડા ઘણા એનામાંથી દાખલા કરીશું, જે આપણે થિયરી બાકી છે એ પૂર્ણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે આપણે અવસ્થા વિધેય તરીકે એન્થાલ્પી ભણ્યા હતા અને એનામાં તમને કીધું હતું કે સ્વયંસ્ફૂર્ણ આપણે જે ટોપિક ભણ્યા હતા કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ કોના મદદથી ખબર પડે. તો પહેલા આપણે જાણ્યું કે આપણે એન્થાલ્પીના મદદથી એ જાણવાની ટ્રાય કરી હતી અને એનામાં આપણે જાણ્યું હતું કે પર્યાવરણ એટલે કે કુદરતમાં થતી બધી પ્રક્રિયાઓ મોસ્ટ ઓફ ઉષ્માક્ષેપક હોય છે. હવે ઉષ્માક્ષેપક હોય એટલે કે ડેલ્ટા H નું વેલ્યુ કેવું આવે? માઈનસ આવે. પરંતુ કેટલીક એવી પ્રક્રિયાઓ હતી કે જેનામાં પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર હતો એ કેવો આવતો હતો? પોઝિટિવ આવતો હતો અને પ્રક્રિયા કેવી થતી હતી? આપમેળે થતી હતી. ત્યારબાદ આપણે એન્ટ્રોપી જોયું કે એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થાનું માપન, એટલે કે જેટલી વધારે અવ્યવસ્થા એટલી વધારે એન્ટ્રોપી. ઠીક છે. અને આપણે જાણ્યું હતું કે આપમેળે થતા બધા પ્રક્રમમાં વિશ્વની એન્ટ્રોપી હંમેશા શું થાય છે? વધે છે. એટલે કે ડેલ્ટા H નું મૂલ્ય હંમેશા કેવું આવે છે? પોઝિટિવ આવે છે. હવે તમને ખબર છે વિશ્વ એટલે શું? પ્રણાલી પ્લસ પર્યાવરણ એ આપણું શું છે? વિશ્વ છે. તો એનામાં જે ફેરફાર થાય છે એટલે કે વિશ્વની હંમેશા એન્ટ્રોપી શું થશે? વધશે. ત્યારબાદ એની ઉલટી વ્યાખ્યા કરી નાખીએ કે આપમેળે થતા બધા પ્રક્રમમાં વિશ્વની મુક્ત ઉર્જા ઘટે છે, જે તમને મેં કહ્યું હતું. ત્યારબાદ આપણે એક નવા વિધેયની જરૂર પડી. હવે વિદ્યાર્થી મિત્રો, અવસ્થા વિધેય શું છે એ તમને કહી દીધેલું છે. અવસ્થા વિધેય મતલબ કે ફક્ત અવસ્થા ઉપર આધાર રાખે, નહીં કે પથ ઉપર, એટલે કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર. એ પછી કયા પથ ઉપરથી આવ્યો, કેવી રીતે પ્રક્રિયા થઈ, કોના લીધે પ્રક્રિયા થઈ, એના ઉપર આપણે ડિપેન્ડન્ટ નથી. એનાથી આપણે કાંઈ જ લેવા દેવા નથી. આપણે ફક્ત પ્રારંભિક અવસ્થામાં કઈ જગ્યાએ હતો, એનામાં અંતિમ સ્થિતિ એટલે કે બંનેમાં ફેરફાર શું થયું એ આપણે જોવાનું છે, જેને આપણે કહીએ છીએ અવસ્થા વિધેય. ત્યારબાદ આપણે જોયું માત્રાત્મક ગુણધર્મો અને વિશિષ્ટ ગુણધર્મો. માત્રાત્મક ગુણધર્મો એટલે કે દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે એ ગુણધર્મોને આપણે માત્રાત્મક ગુણધર્મો કહીએ છીએ. હવે જેમ કે એનામાં લઈ લઈએ કદ. તો કદ છે એનું આપણે જો પાર્ટીશન કરીએ, વચમાં કંઈક રાખી દઈએ, 1 લિટરની બોટલ હોય તો કદ હંમેશા કેવું થઈ જશે? અડધું થઈ જશે. આ સિવાય આપણે જોઈએ વિશિષ્ટ ગુણધર્મો કે જે દ્રવ્યના જથ્થા ઉપર આધાર ન રાખે પરંતુ દ્રવ્યના બંધારણ ઉપર આધાર રાખે. ઠીક છે. ફરીથી શબ્દ બોલું છું, દ્રવ્યનું બંધારણ. તો બંધારણ ઉપર આધાર રાખતા હોય તો એને કહેવામાં આવે છે વિશિષ્ટ ગુણધર્મો. જેમ કે વક્રીભવન હતો. ઠીક છે. તાપમાન લઈ લો, પ્રેશર લઈ લો,
તો એ બધા કેવા છે? વિશિષ્ટ ગુણધર્મો છે કે જે બદલાતા નથી. એની પછી ક્વોન્ટિટી એટલે કે માત્રા ગમે એટલી હોય, તમને ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ઠાર બિંદુ એનું પણ ઉદાહરણ આપ્યું હતું. તો આ બધી વસ્તુઓ આપણે જોઈ હતી. પછી અવસ્થા વિધેય તરીકે લાસ્ટમાં આપણે જોયું હતું ગિબ્સની મુક્ત ઉર્જા. ઠીક છે, એનું તમને એક સારું ઉદાહરણ પણ આપ્યું હતું. તો ગિબ્સની મુક્ત ઉર્જા એક એવી ઉર્જા છે કે જે વધારાની ઉર્જા છે કે પ્રક્રિયામાં જ્યારે ઉર્જાની જરૂર પડે તો એ સ્ટોર પડી હોય ઉર્જા, અને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એને શું કહેવામાં આવે છે? ગિબ્સની મુક્ત ઉર્જા કહેવામાં આવે છે, જેને આપણે ડેલ્ટા G વડે દેખાડીએ છીએ. ગિબ્સની મુક્ત ઉર્જાનું સૂત્ર છે ડેલ્ટા G ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. હવે એક વસ્તુ હંમેશા ખાસ ખ્યાલ રાખવાની કે આપણા એન્ટ્રોપીમાં ફેરફાર ક્યારે થાય? ઠીક છે, આપણે એન્ટ્રોપી એટલે કે ડેલ્ટા S ટોટલ લખીએ છીએ. ડેલ્ટા S ટોટલ નો મતલબ શું થાય છે કે ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ, સિસ્ટમ એટલે કે પ્રણાલી, અને ટોટલ એટલે કે જે કુલ ફેરફાર થયો છે એ. હવે આટલી વસ્તુ ખાસ ખ્યાલ રાખજો કે જો તમારા સિસ્ટમમાં સરાઉન્ડિંગની એન્ટ્રોપીમાં ફેરફાર થતો હોય તો સરાઉન્ડિંગની એન્ટ્રોપીમાં ફેરફાર ક્યારે થાય? તો આપને ખબર છે કે ડેલ્ટા H બાય T. હવે ડેલ્ટા H પણ કયો? તો ડેલ્ટા H આવશે સરાઉન્ડિંગ. ઠીક છે, ડેલ્ટા H આવશે સરાઉન્ડિંગ. હવે તમે કહેશો સર યાની H ક્યાંથી આવ્યું? તો તમને યાદ હોય તો મેં તમને કીધું હતું કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે એ કોને બરાબર છે? ઉષ્માની. એટલે કે ડેલ્ટા S Q ડિવાઇડેડ બાય આપણે શું કરતા હતા? T કરતા હતા. ત્યારબાદ આપણે જાણ્યું હતું કે એન્થાલ્પીમાં ફેરફાર આપણે કેવી રીતે લાવીએ છીએ? તો એન્થાલ્પીમાં ફેરફાર લાવી શકીએ છીએ ઉષ્મા વડે, અથવા એન્થાલ્પીમાં ફેરફાર આપણે લાવી શકીએ છીએ કાર્ય વડે. એટલે કે આપણે એક સૂત્ર મળ્યું હતું કે એ આંતરિક ઉર્જા માટે મળ્યું હતું કે ડેલ્ટા U Q W, અને એન્થાલ્પીમાં પણ ફેરફાર આપણે કોના લીધે લાવી શકીએ છીએ? ઉષ્મા અને કાર્ય વડે લાવી શકીએ છીએ. ઠીક છે, હવે આપણે હું Q બરાબર શું મૂકી શકું? ડેલ્ટા H મૂકી શકું. ઠીક છે, તો Q ની જગ્યાએ મેં શું લીધું છે? ડેલ્ટા H. એટલે કે જો એન્થાલ્પીમાં ફેરફાર થયો તો ભેગો ક્યાં ફેરફાર થશે? એન્ટ્રોપીમાં પણ ફેરફાર થશે. ઠીક છે, સપોઝ કે મેં પાણી લીધેલું છે અને પાણી ઉષ્મા શોષે છે. પાણીનું શું થાય છે? વરાળમાં રૂપાંતર થાય છે. તો પ્રણાલી છે પાણીવાળી, એની શું થયો? એન્થાલ્પીમાં તો ફેરફાર થયો કારણ કે અહીં ઉષ્મા મેળવે છે. હવે પાણી છે એ પહેલા પ્રવાહી સ્વરૂપે હતો, પછી એ વરાળ સ્વરૂપે એનામાં કન્વર્ટ થયું. એટલે કે એની શું થશે? એન્ટ્રોપીમાં વધારો થશે. કારણ કે પાણી સ્વરૂપે જે અણુઓ હતા એ તો પાણી એટલે કે લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે થોડા બાજુમાં હોય. જ્યારે ગેસમાં કન્વર્ટ થાય ત્યારે શું થશે કે ત્યારે એની એન્ટ્રોપીમાં શું થશે? વધારો. તો આપણે આ સૂત્ર લખી શકીએ છીએ. ઠીક છે, તો એના મદદથી આપણે આ બધા સૂત્રના મદદથી આપણે સૂત્ર મળી ગયો ડેલ્ટા G નો. ઠીક છે, એટલે કે ડેલ્ટા G ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. આ યાદ જ રાખવાનું છે કારણ કે આ સૂત્ર આપણે 12th ધોરણમાં આવવાનું છે. પછી આપણે શું જાણ્યું કે જો ડેલ્ટા G > 0 હોય તો પ્રક્રિયા આપમેળે થાય નહીં. સપોઝ કે અહીંયા ડેલ્ટા G ની કોઈ પણ વેલ્યુ આવે છે એ જો પોઝિટિવ આવી ગઈ તો સમજી લેવાનું કે પ્રક્રિયા આપમેળે થશે નહીં. ડેલ્ટા G > 0 એટલે કે પ્રક્રિયા આવે કે ડેલ્ટા G ની વેલ્યુ માઈનસમાં કંઈ પણ આવે તો પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. હવે આ ફૂલ એન્ડ ફાઇનલ છે કે ડેલ્ટા G ની જે વેલ્યુ આવશે એ હંમેશા સાચી જ હશે. જેમ આપણે ડેલ્ટા H અને ડેલ્ટા S માં જોયું હતું કે કેટલાક એનામાં અપવાદો નીકળી આવ્યા હતા કે ડેલ્ટા H ક્યારેક પોઝિટિવ આવી ગયો અને પ્રક્રિયા આપમેળે થતી હતી. ડેલ્ટા S માઈનસ આવ્યો ને પ્રક્રિયા આપમેળે થતી હતી. પરંતુ ડેલ્ટા G ની વેલ્યુ કેવી હતી?
પરફેક્ટ હશે. ડેલ્ટા જી ની વેલ્યુ જો માઈનસ આવી એનો મતલબ સમજી જ લેવાનું કે પ્રક્રિયા આપમેળે થશે. અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 0 આવ્યું. તો એનો મતલબ શું સમજી લેવાનું કે પ્રક્રિયા કેવી છે? સંતુલનમાં છે. એટલે કે સંતુલનમાં હોય ત્યારે ગિબ્સની મુક્ત ઊર્જામાં કાંઈ પણ ફેરફાર થતો નથી. આ સિવાય તમે બુકમાં જોશો તો કે ડેલ્ટા S સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H સરાઉન્ડિંગ બાય T છે. તો સરાઉન્ડિંગ એન્થાલ્પીમાં ફેરફાર થતો હોય અને એ જો પોઝિટિવ હોય તો એનો મતલબ કે ડેલ્ટા H સિસ્ટમ ઈ કેવી હશે? માઈનસ હશે. આનો મતલબ શું થયો કે ધારો કે કોઈ પણ એક પ્રણાલી છે, અહીંયા મેં સિસ્ટમ લખ્યું છે તો હું સિસ્ટમ ડ્રો કરું છું. અહીંયા કોઈ પણ પ્રણાલી છે XYZ. હવે એ શું કરે છે? પોતાની ઊર્જા ગુમાવે છે. ધારો કે કોઈ પણ એક પ્રણાલી છે એ પોતાની ઊર્જા ગુમાવે છે એટલે પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા ક્ષેપક હશે. હવે ઊર્જા ગુમાવે છે એટલે કે ડેલ્ટા H સિસ્ટમ છે એ કેવી થશે? માઈનસ. તમે ઊર્જા મેળવો છો તો ઊર્જા મેળવો તો એ સાઇન કેવી આવે? પોઝિટિવ, ઉષ્મા શોષક. પણ તમે ઊર્જા ગુમાવો છો તો એ પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા ક્ષેપક. અને સિસ્ટમ માટે કેવી થશે? માઈનસ, કારણ કે સિસ્ટમે પોતાની ઊર્જા ગુમાવી દીધી છે. હવે એનો મતલબ શું થાય? એનો મતલબ એમ થયો કે એ જે ઊર્જા ગુમાવી છે એ મળી કોને હશે? સિસ્ટમ છે. સિસ્ટમ ઊર્જા ગુમાવે એટલે ઓટોમેટિક એ ઊર્જા મળે આપણા પર્યાવરણ. પર્યાવરણ એટલે કે આપણે સરાઉન્ડિંગ કહીએ છીએ. તો એનો મતલબ છે કે આપણો સરાઉન્ડિંગ છે એ કેવું છે? પોઝિટિવ છે. ઠીક છે. હવે આપણા સરાઉન્ડિંગ એટલે પર્યાવરણમાં એન્થાલ્પી ફેરફાર પોઝિટિવ થાય તો એનો મતલબ કે એન્ટ્રોપીમાં ફેરફાર થાય. કારણ કે ઊર્જા મળે છે કોને? પર્યાવરણ. સપોઝ કે પર્યાવરણમાં વાયુઓ રેન્ડમલી ઘૂમતા હોય. હવે કોઈ પણ પ્રણાલીમાંથી એમને વધારાની ઊર્જા મળી ગઈ. ઠીક છે. વધારાની ઊર્જા મળી ગઈ. વધારાની ઊર્જા મળી જાય એટલે કે એનામાં કાઇનેટિક એનર્જીનો વધારો થાય. ઠીક છે. એનર્જીનો વધારો થાય એટલે કે એનામાં રેન્ડમનેસ વધે. રેન્ડમનેસ મતલબ અસ્તવ્યસ્ત ગતિ વધી જાય. કોઈ પણ છે જેમને ઊર્જા મળે, વધારે પડતી ઊર્જા મળે તો આમ તેમ ઠીકડા મારવા લાગે. સેમ ટુ સેમ કે સિસ્ટમમાંથી નીકળેલી ઊર્જા જો સરાઉન્ડિંગમાં કોઈને પણ મળે, સપોઝ કે કોઈ પણ વાયુની ઊર્જા મળી ગઈ તો એની શક્તિમાં વધારો થશે. શક્તિમાં વધારો થાય તો એ વધારે ગતિને શું કરવા લાગશે? જ્યાં ત્યાં પર્યાવરણમાં ફરવા લાગશે. તો એનો મતલબ રેન્ડમનેસ વધી ગઈ એટલે કે અસ્તવ્યસ્તતા વધી ગઈ. તો એનો મતલબ એન્ટ્રોપીમાં પણ શું થયો? ફેરફાર થયો. તો આ સૂત્ર તમને ચોપડીમાં જોવા મળશે કે ડેલ્ટા S સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H સરાઉન્ડિંગ કેવું? પોઝિટિવ. એનો મતલબ કે ડેલ્ટા H સિસ્ટમ એ કેવું હશે? માઈનસ હશે. તો આટલી વસ્તુ તમને યાદ રાખવાની છે કે આ કેવી રીતે થયું. તો એકમાં ઘટતું હોય તો બીજામાં વધતું હોય. તો આનો મતલબ તમે સમજો કે આપને ખ્યાલ છે કે ઊર્જાનું આપણે સર્જન નથી કરી શકતા, ઊર્જાનો આપણે વિનાશ નથી કરી શકતા. ઊર્જાનું શું થાય છે? ફક્ત રૂપાંતરણ થાય. એટલે કે એક જગ્યાએથી ઊર્જા નીકળશે તો એ બીજી જગ્યાએ ઊર્જા આપી દેશે. ઠીક છે. એક જગ્યાએથી નીકળે તો બીજી જગ્યાએ મેળવી લેશે. એનો મતલબ કે ઊર્જાનો અહીંયા નાશ થતો નથી, ફક્ત રૂપાંતર થાય પ્રણાલીમાંથી પર્યાવરણમાં, પર્યાવરણમાંથી પ્રણાલીમાં. તો એમ સતત ચાલ્યા કરશે. તો એ પણ આપણે જોઈ લીધું. ત્યારબાદ એક લાસ્ટ ટોપિક, ગિબ્સ ઊર્જા ફેરફાર અને સંતુલન. હવે ગિબ્સ ઊર્જાના મદદથી આપણે શોધી શકીએ છીએ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, પ્રક્રિયા વધશે, આગળ વધશે કે નહીં. એટલે કે ડેલ્ટા G નું વેલ્યુ જો આપણા પાસે હોય તો આપણે બધું કરી શકીએ છીએ કે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં આગળ વધશે, પ્રક્રિયા થશે કે નહીં, પ્રક્રિયા આપમેળે નહીં થાય તો, એટલે કે ડેલ્ટા G ના વેલ્યુ પરથી આપણે બધું માહિતી મળી જશે. હવે એનામાં એમ કીધેલું છે કે ગિબ્સની ઊર્જા ફેરફાર અને સંતુલન. સપોઝ કે કોઈ પણ એક પ્રક્રિયા સંતુલનમાં છે. સંતુલનમાં મતલબ તમને શીખવાડેલું છે કે ધારો કે પ્રક્રિયા આપણા બે પ્રક્રિયા છે એ પહેલે કેવા હોય? 100% હોય. એ જ ટાઈમે નિપજ તો 0 જ હોય કારણ કે હજી પ્રક્રિયા ચાલુ જ ન થઈ હોય. તો પ્રક્રિયા કેવા હોય? 100% હોય. અને પ્રક્રિયા ચાલુ ન થઈ હોય તો નિપજ કેવું હોય? 0% હોય.
થોડા સમય પછી પ્રક્રિયા ચાલુ થઈ, ધારો કે 5 મિનિટ 10 મિનિટ ચાલી, અહીંયા સપોઝ કે 30% સમજો 70% બાકી રહે છે, તો એનો મતલબ 30% યુઝ થયો અને 30% નું શું બન્યું હશે? નિપજ બની હશે. હવે એક એવો ટાઈમ આવે છે કે બંને વચ્ચે સંતુલન સ્થપાઈ જાય. સંતુલનનો મતલબ એ પ્રક્રિયામાંથી જેવો નિપજ બને એ જ ટાઈમે નિપજમાંથી શું બની જાય? પ્રક્રિયા બની જાય. ઠીક છે. આવું બીજું તમને એક ઉદાહરણ આપું તો પાણી વચ્ચે પણ હોય છે. પાણી જ્યારે H2O સોલિડ અવસ્થામાં હોય અને H2O લિક્વિડ અવસ્થામાં હોય, આવી અવસ્થા ક્યારે જોવા મળે? તો આવી અવસ્થામાં જોવા મળે આપણે ફ્રીઝરમાં 0 સેલ્સિયસે. જનરલી આપણે એમ માનીએ છીએ કે 0 સેલ્સિયસે પાણીનું બરફ થઈ જાય, પણ એવું નથી. ત્યારે હજી બરફ બનવાની શરૂઆત થઈ ગઈ છે. 0 સેલ્સિયસે સાવ પાતળું પડ હોય છે અને ત્યારે સોલિડ અને લિક્વિડ બંને કેવા હોય છે? સંતુલનમાં હોય છે. એનો મતલબ કે આપણા જો સ્ટ્રેમાં અહીંયા પાણી ભરેલું હશે, ઠીક છે, અને 0 સેલ્સિયસ તાપમાન હશે, તો અહીંયા શું થશે કે ધીરે ધીરે બરફ બનવા લાગશે. હવે બરફ સાથે કોણ હશે? બીજું સ્ટ્રેમાં અહીંયા પાણી હશે, ત્યારે એ સંતુલનમાં હશે. જેવું પાણીમાંથી બરફ બનતો હશે ને, એવું જ બરફમાંથી શું બનતું હશે? પાણી બનતું હશે. તો 0 સેલ્સિયસે બરફ અને પાણી પણ કેવું હોય છે? સંતુલનમાં હોય છે. એકદમ પ્રોપર બરફ ક્યારે બને? કે જ્યારે ટેમ્પરેચર -2, 3 કે 4 એ પહોંચે ને, ત્યારે આપણે જે બરફ મળે છે ને એ જોવા મળશે. બાકી 0 સેલ્સિયસે પ્રોપર બરફ આપણને મળતો નથી. ત્યારે એ કેવું હોય છે? પાણી સાથે સંતુલનમાં હોય છે. આ સિવાય બીજું એક સંતુલનનું ઉદાહરણ આપું. ધારો કે એક પાત્ર લ્યો છો, એનામાં પાણી છે, એને ગરમ કરો છો અને ઢાંકી દીધેલું છે, ઠીક છે. હવે શું કરો છો કે ધીરે ધીરે આને ગરમ કરશો તો પ્રવાહી છે એ શું બનશે? વાયુ બનવા લાગશે. એટલે કે વાયુના અણુ ધીરે ધીરે બનવા લાગશે. કોઈ એવો ટાઈમ આવે છે કે પહેલે 5 મિનિટમાં થોડા ઘણા વાયુઓનું નિર્માણ થાય છે, બાકી શું રહે છે? પ્રવાહી રહે છે. એક એવો ટાઈમ આવે છે કે બાષ્પ સ્વરૂપે જે વાયુના અણુ છે એ પાણીના અણુમાં જેટલા જ બની જાય છે. સપોઝ કે H2O પહેલા કેવું હતું? લિક્વિડ સ્વરૂપે હતું, પછી આપણે એને શેનામાં કન્વર્ટ કર્યો? H2O ગેસ સ્વરૂપે. પછી બંનેનું પ્રમાણ કેવું થઈ જાય છે? સરખું થઈ જાય છે. એટલે કે સંતુલનમાં આવી જાય છે. તો એનો મતલબ કે જેવો પાણીમાંથી વરાળ બને, જેવો પાણીનો અણુ પાણીમાંથી વરાળ બને, એ જ ટાઈમે વરાળમાંથી શું બની જશે? પાણી બની જશે. એટલે કે ગેસમાંથી શું બની જશે? લિક્વિડ બની જશે. તો આ પણ એક સંતુલનનું ઉદાહરણ છે જે તમે કુકરમાં જોઈ શકો. કુકરમાં પણ શું હોય છે કે પહેલે તો ગેસ નથી હોતો, ઠીક છે, વાયુ નથી ભરાતો. જેમ જેમ ટાઈમ જાય છે, ગરમ થાય છે, તેમ પાણીનું વાયુમાં રૂપાંતર થાય છે. એક ટાઈમ એવો આવે છે કે બંને સંતુલનમાં આવી જાય છે. એનો મતલબ કે જેવું પાણીમાંથી વાયુ બનતો હશે એ જ ટાઈમે તરત જ વાયુમાંથી પાણી બનતું હશે. પરંતુ આપણે તો ખ્યાલ છે કે કુકરમાં તો સીટી હોય છે. સીટીમાં શું થાય છે કે વધારાનો જે ગેસ હોય છે એ નીકળી જાય છે. તો એનામાં તો સંતુલનની સ્થિતિ થોડા સમય માટે હશે. હા, બાકી કોઈ પણ પાત્રને ઢાંકી દો અને તમે એને ગરમ કરતા રહો તો આપને આ સ્થિતિ જોવા મળશે. ઠીક છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે જે આપણો છેલ્લો ટોપિક છે કે કોઈ પણ પ્રક્રિયા જો સંતુલનમાં હોય ત્યારે ગિબ્સની મુક્ત ઊર્જા હંમેશા કેવી હોય? 0 હોય, જે આપણે અહીંયા પણ જોયું હતું. કારણ કે આમ જોવા જઈએ તો મુક્ત ઊર્જા ત્યારે સૌથી કેવી હોય? ઓછામાં ઓછી હોય. રિયાલિટીમાં આમ જોવા જઈએ થિયોરેટિકલી તો ગિબ્સની મુક્ત ઊર્જાનો ફેરફાર કેવો હોય? 0 હોય. ઠીક છે. કારણ કે અહીંયા જેટલું જેટલું રૂપાંતર થતું હોય એમાંથી AB માંથી CD માં, એટલું ટાઈમે CD માંથી શું થતું હોય? AB માં રૂપાંતર થતું હોય. એટલે ગિબ્સની મુક્ત ઊર્જાનો ફેરફાર કેવો થઈ જાય? 0. હવે આ સૂત્ર છે તમને ડાયરેક્ટ યાદ જ રાખવાનું છે. ઠીક છે. આ તમને સંતુલન પાઠમાં વળી પાછો આવી શકે છે અને ધોરણ 12 ના ચેપ્ટર નંબર 3 માં એટલે કે વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં પાછો આ સૂત્ર આવશે. એટલે આ સૂત્રને ખાસ યાદ રાખજો. હવે એવા શું માંગે છે? સૂત્ર ઓરિજિનલી સૂત્ર શું છે કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ
ડેલ્ટા જી નોટ. આ આપણો તમને કીધેલું છે કે ડેલ્ટા જી અને આવી રીતે જો આપેલું હોય એનો મતલબ થાય કે આપણા જે પ્રક્રિયક છે એ કઈ અવસ્થામાં છે? પ્રામાણિક અવસ્થામાં છે. ઠીક છે. તો આપણે આજે સર્જન એન્થાલ્પી, પ્રમાણિત એન્થાલ્પી તમે જોઈ જ છે, આપણે ભણ્યા જ છીએ. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ જો સાઇન આપેલું હોય તો એ પ્રમાણિત અવસ્થામાં હશે. તો ગિબ્સની મુક્ત ઊર્જાનો ફેરફાર છે કોઈ પણ પ્રક્રિયક માટે એ એટલો છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ, જો એ પ્રમાણિત અવસ્થામાં હોત તો એની એન્થાલ્પી ગિબ્સની મુક્ત ઊર્જાનો ફેરફાર કેટલો હતો? તો ડેલ્ટા જી નોટ જેટલો પ્લસ આરટી ln k. ઠીક છે, નેચરલ લોગ છે. r નો મતલબ થાય છે આપણો વાયુનો અચળાંક. ઠીક છે, આદર્શ વાયુનો અચળાંક r. t એટલે તાપમાન, આ ln એટલે કે શું થશે? નેચરલ લોગ. અને k એટલે થશે પ્રક્રિયાનો અચળાંક, જે આપણે હજી 7મા ચેપ્ટરમાં આવશે. હવે આપણે શું કીધું કે જો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હોય તો ડેલ્ટા જી ની વેલ્યુ કેવી આવે? શૂન્ય આવે છે. ઠીક છે. તો હવે બાકી શું રહ્યું? ડેલ્ટા જી નોટ પ્લસ આરટી ln k, એટલે કે આરટી ln k ને ઓ બાજુ લઈ જાવ તો ડેલ્ટા જી નોટ શું બન્યું? ઘટતા બન્યું. તો આ આવી જશે પ્લસ, તો માઈનસ માં આરટી ln k. હવે આને લોગ બેઝ 10 માં આપણે કન્વર્ટ કરતા હોઈએ તો આપણે લખી શકીએ કે ડેલ્ટા જી નોટ માઈનસ આ ln ને લોગ બેઝ 10 માં કન્વર્ટ કરો ને ત્યારે હંમેશા આગળ શું આવશે? 2.303. ખાસ ખ્યાલ રાખજો. ઠીક છે. તો અહીંયા હું લખી શકું માઈનસ. હવે ln છે એને લોગ બેઝ 10 માં કન્વર્ટ કરે છે તો અહીંયા શું લખીશ? 2.303. પછી શું લખવાનું? rt. અને હવે લોગ માં કન્વર્ટ કર્યું છે તો લોગ, અને અહીંયા શું લખી નાખીશ? k લખી નાખીશ. તો હવે મારું સૂત્ર બની ગયું આ કે ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ માઈનસ 2.303 rt log k. આ આપણા માટે નવું સૂત્ર છે. હવે બીજી એક વસ્તુ જોઈ લેજો કે જો log k ની વેલ્યુ 3 વેલ્યુ આવશે. જો log k ની વેલ્યુ એટલે કે અહીંયા k ની વેલ્યુ છે ઈ ગ્રેટર ધેન 1 આવે. ઠીક છે. k ની વેલ્યુ ગ્રેટર ધેન 1 આવે એટલે કે 1.5 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, ગમે એટલું હોય. તો અહીંયા શું આવશે કે અહીંયા વેલ્યુ આવશે પોઝિટિવ વેલ્યુ આવશે. કેવી આવશે? પોઝિટિવ આવશે. પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ એટલે કે પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ આવે તો શું આવશે? જવાબ નેગેટિવ માં જ આવશે, કારણ કે પ્લસ ગુણ્યા માઈનસ કરીએ તો જવાબ માઈનસ આવે. તો એનો મતલબ k ની વેલ્યુ જો 1 કરતા વધારે હોય તો ડેલ્ટા જી ની વેલ્યુ કેવી આવશે? 1 કરતા ઓછી. એટલે હું લખી શકું લેસ ધેન 1, k લેસ ધેન 0, માઈનસ માં આવશે જવાબ. એટલે આપણે શું આવશે? લેસ ધેન 0. ફરીથી કહું છું, k ની વેલ્યુ વધારે હશે પછી આપણે એનો લોગ કાઢીશું પછીની વાત કરજો. સપોઝ કે અહીંયા 5 છે કે 10 છે. ઠીક છે. લોગ 10 ની કિંમત કેટલી થાય? 1 થાય. તો 1 ગુણ્યા માઈનસ 2.303 એટલે જવાબ શેનામાં આવે? માઈનસ માં આવે. તો ડેલ્ટા જી મને શું લખવું પડે? લેસ ધેન 0. એટલે કે પ્રક્રિયા કેવી થતી હશે? આપમેળે થતી હશે. પરંતુ જો k ઇઝ લેસ ધેન 1 આવે એટલે k ની વેલ્યુ જેમ કે 0.6, 0.7 કે એવું આવશે તો માઈનસ માં આવશે. એટલે માઈનસ માઈનસ કેવો થઈ જશે? પ્લસ. અને ડેલ્ટા જી જો પ્લસ થાય તો એનો મતલબ કે પ્રક્રિયા આપમેળે થશે નહીં. ડેલ્ટા જી ની વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન 0 આવી જાય તો એનો મતલબ કે જવાબ પ્લસ માં હશે એટલે પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને જો k ઇઝ ઇક્વલ ટુ 1 થાય, k ઇઝ ઇક્વલ ટુ 1 થાય, અહીંયા જો 1 જવાબ આવી ગયો. ઠીક છે. તો log 1 ની કિંમત છે 0. તો 0 ગુણ્યા આ કરો તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું થાય? સંતુલનમાં આવી જાય. તો આ ત્રણ વસ્તુ યાદ રાખજો. ડેલ્ટા k છે અહીંયા સોરી ડેલ્ટા k છે ઇઝ ગ્રેટર ધેન 1 આવે તો એનો મતલબ ડેલ્ટા જી ઇઝ લેસ ધેન 0. ડેલ્ટા k એ કેવો આવે? લેસ ધેન 1 આવે તો ડેલ્ટા જી છે એ ગ્રેટર ધેન 0 આવશે. ડેલ્ટા k ની વેલ્યુ જો 1 આવે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0 આવશે. એનો મતલબ કે k જો 1 હશે તો પ્રક્રિયા કેવી હશે? સંતુલનમાં હશે. તો આ વેલ્યુ ખાસ યાદ રાખી લેજો. અને તમે જોશો તો એકબીજાના વિરુદ્ધ છે.
કે જો ગ્રેટર ધેન 1 હોય તો ડેલ્ટા G છે એ લેસ ધેન 0 હોય, એટલે કે આ પ્લસમાં હોય તો આ માઈનસમાં હશે. આ કેવો હોય લેસ ધેન 0 હોય, આ સોરી લેસ ધેન 1 હોય તો આ ડેલ્ટા G છે એ ગ્રેટર ધેન આવી જાય 0, અને જો આ 1 હોય ડેલ્ટા G કેવો આવી જાય 0 આવી જાય. તો ટૂંકમાં આ બધા વેલ્યુના મદદથી આપણે ડેલ્ટા G એટલે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ આપણે જાણી શકીએ છીએ. તો અહીંયા તમારો જે ચેપ્ટરની જે થિયરી હતી, કયો ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર, એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જે બે ત્રણ દાખલાઓ છે એ કરી લઈએ કે જેના મદદથી આ ચેપ્ટર આપણું કેવું થાય પૂર્ણ થાય. ત્યારબાદ આપણે જલ્દીથી ચેપ્ટર નંબર 7 ની જે ઇમ્પોર્ટન્ટ થિયરી છે અહીંયા ખાસ ધ્યાન આપજો. 7નો ચેપ્ટર છે એ આખો કરાવવામાં નહીં આવે, જે 12th સાથે કનેક્ટેડ હશે એ કરાવવામાં આવશે. એ જેટલું જલ્દી થઈ જશે તરત જ આપણે 12th ચાલુ કરી દેશું.